30મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કયો કોઈ પ્રશ્ન પૂછો એટલે દીનાનાથ ભટ્ટજીએ પૂછ્યો કે હે મહારાજ, ક્યારેક તો હજારો વિચારો મનમાં આવે, કેટલાય સંકલ્પો થાય, પણ એનો કોઈ ડંખ બેસતો નથી. પણ ક્યારેક એકાદ વિચાર આવે ને એનો ડંખ લાગે છે. મધમાખીઓ ઘણી વાર ઉડીને જતી હોય, કઈ નહીં ચાલી જાય, પણ એકાદી જો ચટકો ભરતી જાય ને એવું છે સંકલ્પનો. ક્યારેક કેટલાય સંકલ્પો આપણા મનમાં આવતા હોય એની કોઈ અસર ન હોય, અને ક્યારેક એવો સંકલ્પ દ્રઢ બનીને ડંખ મારે કે આપણને ક્યાંય ને ક્યાંય ખેંચી જાય. મહારાજ, આનું શું કારણ? આ ભટ્ટજીનો પ્રશ્ન છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એનું કારણ છે ગુણ. તમો ગુણ ચાલતો હોય ત્યારે ગમે એટલા વિચારો આવે ને એમને એમ ચાલ્યા જાય. સત્વગુણ ચાલતો હોય ત્યારે જે કોઈ સંકલ્પ થાય એને વિચારથી જ ફેંકી દેવાય. પણ રાજસ ભાવમાં જયારે જીવ હોય ને ત્યારે જે વિચારો આવે ને એની અંદર અસર થઈ જાય છે. સામાન્ય જીવને ખબર પડતી નથી, પણ ભટ્ટજી તમારા જેવા કોઈ બુદ્ધિવાળા હોય એને જ એનો ખ્યાલ આવે છે. દીનાનાથ ભટ્ટ બહુ બુદ્ધિશાળી હતા. સ્વામિનારાયણ ભગવાને એકવાર સભામાં બધાને કહેલું, કોને કેટલું યાદ છે? કીર્તન કેટલા યાદ છે? કોઈને વચનામૃત કેટલા યાદ છે? મુખપાઠ. ભટ્ટજી, તમને શું યાદ છે? મહારાજ, 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના મને મોઢે છે. તમે કહો એ સ્કંદ, અધ્યાય અને શ્લોક કઈ સંભળાવું. ભટ્ટજીને કોઈ એમ કે 7મા સ્કંદના 5મા અધ્યાયનો 4થો શ્લોક બોલો, તરત બોલી બતાવે. એટલે મહારાજ કહે છે તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય એને જ ખ્યાલ આવે, બીજાને ખ્યાલ નથી આવતો. અને હે ભક્તજનો, આ સત્સંગનો પ્રતાપ બહુ મોટો છે. બીજા સાધનો કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. આ સત્સંગમાં જે આવે એને એના સંકલ્પની અને ઘાટની આપોઆપ નિવૃત્તિ થઈ જશે. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે આવા કોઈ વિચારો, સંકલ્પો આવતા હોય ધર્મ વિરુદ્ધના, આપણા સંસ્કાર વિરુદ્ધના, તો એનાથી ગભરાશો નહીં, સત્સંગ ચાલુ રાખો. સત્સંગનો મોટો પ્રતાપ છે. આપોઆપ એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. હવે એક સરસ વાત આવે છે.